નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલમોસ્ટ 10 દિવસથી આપણે નવી સિસ્ટમથી ભણી રહ્યા છીએ. આશા રાખું છું કે તમારું નવી સિસ્ટમથી ભણવાનું ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હશે. રોજનું કામ તમે રોજ કરતા હશો, નિયમિત તમે કામ કરતા હશો તો એ તમારા માટે જ સારું છે. અત્યાર સુધીની સફર તમારી કેવી રહી એ ખાસ જણાવજો. તો તમારા ફીડબેકના આધારે કોઈ વસ્તુમાં સુધારો વધારો કરવો હોય તો એ કરી શકાય. અગાઉ 2 લેક્ચરની અંદર આપણે પરિવર્ત શ્રેણિક એના ગુણધર્મો જોયેલા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક વિશે ચર્ચા કરેલી હતી. તો જો અગાઉના 2 લેક્ચર જોવાના બાકી હોય તો આ લેક્ચર શરૂ કરીએ છીએ એની પહેલાં એ 2 લેક્ચર ખાસ જોઈ લેવા, ત્યારબાદ જ આ લેક્ચર જોવાની શરૂઆત કરવી. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક વિશે ચર્ચા કરેલી હતી. કોઈ પણ શ્રેણિકનો આપણે પરિવર્ત શ્રેણિક લઈએ છીએ અને જે મૂળ શ્રેણિક આપેલો હતો એનો એ જ શ્રેણિક આપણને પાછો મળે તો આપણે કહીએ છીએ કે એ શ્રેણિક છે એ છે સમમિત શ્રેણિક. અને એ જ પ્રમાણે જો પરિવર્ત શ્રેણિક લેતા મૂળ શ્રેણિક જે આપેલો હતો એના કરતાં બધા જ ઘટકો વિરોધી મળતા હોય તો આપણે કહીએ છીએ કે એ શ્રેણિક કેવો છે? વિસમિત. સાથે સાથે આપણે સૌથી છેલ્લે જોયેલું હતું કે એ શ્રેણિક અને એની અંદર એ પરિવર્ત આ બંનેનો સરવાળો કરીએ તો એ હંમેશા મળે છે આપણને સમમિત શ્રેણિક. સાથે સાથે શ્રેણિક એ આપેલો છે એમાંથી એનો પરિવર્ત શ્રેણિક બાદ કરી દઈએ, એ માઇનસ એ પરિવર્ત શોધીએ તો એ હંમેશા મળે છે વિસમિત શ્રેણિક. લાસ્ટ લેક્ચરની અંદર આ બધી જ વસ્તુઓની ચર્ચા કરેલી હતી જે આજના લેક્ચર માટે જરૂરી છે તો થોડુંક યાદ કરી લીધું. આગળ વધીએ. સ્વાધ્યાય 3.3 ની અંદર પ્રશ્ન 9 શ્રેણિક એ આપણને આપેલો છે. આપણને 2 વસ્તુઓ શોધવાની કીધેલી છે. એ વત્તા એ પરિવર્ત છે અને 1/2 વડે ગુણીને લખવાના છે. અદિશ સાથે ગુણાકાર તો હવે આપણને આવડે જ છે. એ માઇનસ એ પરિવર્ત છે એને પણ 1/2 વડે ગુણવાના છે. ચાલો, તો શ્રેણિક એ તો આપણી પાસે છે જ. સૌપ્રથમ આપણે શોધી કાઢીએ એનો પરિવર્ત શ્રેણિક. પહેલી હાર જે છે એને લખીએ છીએ પહેલા સ્તંભમાં, બીજી હાર છે એને લખીએ છીએ બીજા સ્તંભમાં, ત્રીજી હાર છે એને લખીએ છીએ ત્રીજા સ્તંભમાં. હવે સૌપ્રથમ આપણે શોધી કાઢીએ એ વત્તા એ પરિવર્ત. શ્રેણિક એ અને એ પરિવર્તનો સરવાળો શું મળે છે જોઈએ. શ્રેણિક એ 0 a b માઇનસ a 0 c માઇનસ બી માઇનસ સી 0 પ્લસ એનો પરિવર્ત શ્રેણિક આપણે હમણાં જ શોધ્યો 0 માઇનસ એ માઇનસ બી એ 0 માઇનસ સી, ત્રીજી હાર બી સી અને 0. તો બંનેનો સરવાળો કરી દઈએ તો શ્રેણિક એ વત્તા એ પરિવર્ત આપણને શું મળે છે? 0 વત્તા 0 થઈ જશે 0. એ અને માઇનસ એનો સરવાળો કરીએ તો એ પણ 0, બી માઇનસ બી 0, માઇનસ એ વત્તા એ 0, 0 વત્તા 0 થઈ જશે 0, સી માઇનસ સી 0, માઇનસ બી વત્તા બી 0, માઇનસ સી વત્તા સી 0 અને છેલ્લે 0 વત્તા 0 છે 0. શૂન્ય શ્રેણિક મળે છે. સૌથી પહેલી વસ્તુ આપણને શોધવાની કીધેલી છે 1/2 ગુણાકારની અંદર એ વત્તા એ પરિવર્ત. તો અહીંયા દરેકે દરેક ઘટકને 1/2 વડે ગુણીએ છીએ. અદિશ વડે ગુણાકાર, દરેકે દરેક ઘટક 1/2 વડે ગુણાય. શૂન્ય જ આપેલા છે, શૂન્યને ગમે તે સંખ્યા વડે ગુણીએ જવાબ શૂન્ય જ રહેવાનો છે. તો અહીંયા આપણને મળે છે દરેકે દરેક ઘટક 0. જે સૌથી પહેલું પરિણામ આપણે શોધવાનું હતું એ આપણને મળી ગયું. એનાથી આગળ વધીએ. હવે શોધી કાઢીએ શ્રેણિક એ માઇનસ એ પરિવર્ત. શ્રેણિક એ આપણને આપેલો છે 0 a b, બીજી હાર છે માઇનસ એ 0 c, ત્રીજી હાર છે માઇનસ બી માઇનસ સી 0. માઇનસ પરિવર્ત શ્રેણિક પણ આપણે શોધી કાઢેલો છે. પહેલી હાર છે 0 માઇનસ એ માઇનસ બી, બીજી હાર છે એ 0 માઇનસ સી, ત્રીજી હાર છે બી સી 0.
તો a માઇનસ a પરિવર્ત આપણે શોધીએ 0 માઇનસ 0 0 a માઇનસ માઇનસ પ્લસ a પ્લસ a થઈ જશે 2a b માઇનસ માઇનસ પ્લસ b આ થઈ જશે 2b માઇનસ a આ થઈ જશે માઇનસ 2a 0 માઇનસ 0 થઈ જશે 0 c માઇનસ માઇનસ પ્લસ c થઈ જશે 2c માઇનસ b માઇનસ 2b માઇનસ c માઇનસ 2c 0 માઇનસ 0 0 તો ધ્યાનથી જોઈએ પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકો પરસ્પર વિરોધી બીજી હાર અને બીજા સ્તંભના ઘટકો પરસ્પર વિરોધી ત્રીજી હાર અને ત્રીજા સ્તંભના ઘટકો પણ પરસ્પર વિરોધી તો આ શ્રેણિક જે મળ્યો એ કેવો છે વિસંમિત બરાબર છે ચાલો તો હવે આપણને બીજી વસ્તુ શોધવાની કીધેલી હતી 1/2 ઇન્ટુ a માઇનસ a પરિવર્ત તો a માઇનસ a પરિવર્ત આપણે મેળવેલો છે 0 2a 2b માઇનસ 2a 0 2c માઇનસ 2b માઇનસ 2c 0 દરેકે દરેક ઘટકને 2 વડે ભાગી દઈએ 1/2 ગુણીએ છીએ એટલે કે 2 વડે ભાગી દઈએ દરેક જગ્યાએ 2 છે કેન્સલ થઈ જશે 0 ને તો કોઈ પણ ઘટક વડે ગુણીએ ભાગીએ કોઈ ફરક પડતો નથી તો અહીંયા બાકી રહે છે 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0 અહીંયા પણ જો ધ્યાન આપીએ તો પહેલી હાર અને પહેલો સ્તંભ પરસ્પર વિરોધી બીજી હાર અને બીજો સ્તંભ પરસ્પર વિરોધી ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ છે પણ પરસ્પર વિરોધી તો એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે સમમિત શ્રેણિક હોય એને કોઈ અચળ વડે ગુણીએ તો મળતો પરિણામી શ્રેણિક જે છે સમમિત શ્રેણિક જ હશે એ જ પ્રમાણે વિસંમિત શ્રેણિકને કોઈ પણ અચળ વડે ગુણીએ છીએ તો મળતો શ્રેણિક જે છે વિસંમિત જ રહેશે બરાબર છે ચાલો તો એક અગત્યના પરિણામ તરફ જઈએ આપણે જોયું કે શ્રેણિક a વત્તા a પરિવર્ત છે આ આપણને હંમેશા શું મળે છે સમમિત શ્રેણિક a માઇનસ a પરિવર્ત છે એ હંમેશા કેવો મળે છે વિસંમિત શ્રેણિક ચાલો તો આ બંનેનો જો હું સરવાળો કરી દઉં બરાબર છે a વત્તા a પરિવર્ત વત્તા a માઇનસ a પરિવર્ત આ આપણને શું મળશે માઇનસ અને પ્લસ a પરિવર્ત છે એ તો થઈ જશે કેન્સલ a વત્તા a એટલે કે આ જે છે એ મને શું મળે છે 2 વખત શ્રેણિક a તો જો શ્રેણિક a ને કરતા બનાવીએ તો શું મળે 2 ગુણાકારમાં છે આ બાજુ જશે તો ભાગાકારમાં 1/2 ગુણાકારની અંદર a વત્તા a પરિવર્ત વત્તા 1/2 ગુણાકારની અંદર a માઇનસ a પરિવર્ત હવે જે આપણે શરૂઆતમાં જોયું યાદ કરીએ a વત્તા a પરિવર્ત કેવું સમમિત એને કોઈ અચળ વડે ગુણીએ તો સમમિત જ શ્રેણિક રહેશે a માઇનસ a પરિવર્ત કેવા વિસંમિત એને કોઈ અચળ વડે ગુણીએ તો વિસંમિત જ રહેશે તો આ શ્રેણિક જે છે એ મને કેવો મળે છે સમમિત શ્રેણિક આ શ્રેણિક જે છે એ મને કેવો મળે છે વિસંમિત શ્રેણિક તો કોઈ પણ શ્રેણિક આપેલો હોય એને આપણે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ જ્યાં એક શ્રેણિક કેવો હશે સમમિત અને બીજો શ્રેણિક હશે એ કેવો હશે વિસંમિત દાખલા તરીકે શ્રેણિક A છે એને મારે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવો છે કે જ્યાં શ્રેણિક x છે એ કેવો છે સમમિત અને શ્રેણિક y છે એ કેવો છે વિસંમિત તો આપણી નજર સામે જ છે x મને કેવી રીતે મળશે 1/2 ગુણાકારની અંદર a વત્તા a પરિવર્ત અને y જે છે એ કેવી રીતે મળશે 1/2 ગુણાકારની અંદર a માઇનસ a પરિવર્ત થોડાક દાખલાઓ ગણીએ જેથી વધારે ખ્યાલ આવે આપણા માટે ખૂબ જ અગત્યનું પરિણામ બરાબર છે જરા ઝડપથી નોંધ કરી લઈશું ચાલો
થોડાક દાખલાઓ ગણીએ જેથી વધારે ખ્યાલ આવે. આપણે હમણાં જોયું કે કોઈપણ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ, જ્યાં પહેલો શ્રેણિક જે છે એ હશે સમમિત શ્રેણિક, બીજો શ્રેણિક જે છે એ હશે વિષમિત શ્રેણિક. શ્રેણિક એ ને હું x વત્તા y સ્વરૂપે લખી શકીશ, જ્યાં x મારા માટે છે સમમિત શ્રેણિક, y જે છે એ મળે છે વિષમિત શ્રેણિક. x આપણને કેવી રીતે મળે છે? 1/2 ગુણાકારની અંદર a વત્તા a પરિવર્ત, અને શ્રેણિક y કેવી રીતે મળે છે? 1/2 ગુણાકારની અંદર a માઇનસ a પરિવર્ત. દાખલા તરીકે સ્વાધ્યાય 3.3 ની અંદર પ્રશ્ન 10, એમાં આપણને કીધેલું છે 4 દાખલાઓ આપેલા છે. દરેકની અંદર આપણે શું કરવાનું છે? જે શ્રેણિક આપેલો છે એને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનો છે, જ્યાં એક શ્રેણિક છે હશે સમમિત અને બીજો શ્રેણિક જે છે હશે વિષમિત. ચાલો, તો સૌથી પહેલી જરૂર આપણને પડશે પરિવર્ત શ્રેણિકની. શ્રેણિક એ માટે આપણે એ પરિવર્ત લખીએ. પહેલી હાર છે પહેલા સ્તંભમાં, બીજી હાર છે બીજા સ્તંભમાં. ચાલો, સૌથી પહેલા આપણે શોધી કાઢીએ શ્રેણિક a વત્તા a પરિવર્ત 3 5 1 minus 1 plus 3 1 5 minus 1. અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દઈએ. 3 વત્તા 3 6, 5 વત્તા 1 6, 1 વત્તા 5 6, -1 આ થઈ જશે -2. આપણે જાણીએ છીએ કે શ્રેણિક x આપણને કેવી રીતે મળશે? 1/2 ગુણાકારની અંદર a વત્તા a પરિવર્ત, 1/2 ગુણાકારની અંદર 6 6 6 -2. દરેક ઘટકને આપણે 2 વડે ભાગી દઈએ તો શું મળશે? 3 3 3 -1. 1/2 ગુણી દીધા એટલે કે દરેકને 2 વડે ભાગી દીધા. આ મને શું મળ્યું? શ્રેણિક x. હવે આપણે બતાવવાનું છે શું? શ્રેણિક x કેવો છે? સમમિત. સમમિત શ્રેણિક આપણે કોને કહીએ છીએ? કે શ્રેણિકનો જો હું પરિવર્ત શ્રેણિક લઉં અને મૂળ શ્રેણિક મને પાછો મળે છે, આપેલ શ્રેણિક જ મને પાછો મળે છે, તો એવા શ્રેણિકને આપણે કહીએ છીએ સમમિત શ્રેણિક. તો આ સમમિત શ્રેણિક છે એવું દર્શાવવું છે, તો શ્રેણિક x છે એનો પરિવર્ત શ્રેણિક લઈએ. પહેલી હાર જશે પહેલા સ્તંભમાં, બીજી હાર છે જશે બીજા સ્તંભમાં. તો જે શ્રેણિક હતો શ્રેણિક x, એ જ શ્રેણિક આપણને પાછો મળે છે. તો x પરિવર્ત એ બીજું કંઈ નહીં પણ શું છે? શ્રેણિક x. તો આપણે કહી શકીએ કે શ્રેણિક x નો પરિવર્ત શ્રેણિક લેતા મૂળ શ્રેણિક x પાછો મળે છે, એટલે કે શ્રેણિક x છે એ વિષમિત શ્રેણિક છે. ચાલો, હવે શોધી કાઢીએ આપણે a માઇનસ a પરિવર્ત. શ્રેણિક a છે 3 5 1 -1. એમાંથી બાદ કરીએ છીએ પરિવર્ત 3 1 5 -1. બાદબાકી કરી દઈએ. 3 - 3 0, 5 - 1 4, 1 - 5 -4, -1 +1, +1 થઈ જશે. આ થઈ જશે 0. ચાલો, તો આને આપણે 2 વડે ભાગી દઈએ, એને કહી દઈએ શ્રેણિક y. a માઇનસ a પરિવર્ત, એને 2 વડે ભાગી દઈએ. 0 4 -4 0. દરેક ઘટકને 2 વડે ભાગીએ તો 0 2 -2 0. તો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક આપણને શું મળશે? પહેલી હાર છે પહેલા સ્તંભમાં, બીજી હાર છે પહેલી હાર જે છે એને પહેલા સ્તંભમાં લખીએ, બીજી હાર છે એને બીજા સ્તંભમાં લખીએ. હવે પરિવર્ત શ્રેણિક લઈએ છીએ તો ઘટકો વિરોધી મળ્યા. y' એટલે કે y પરિવર્ત છે -y જેટલો છે એવું બતાવવા માટે માઇનસ લઈ લઈએ કોમન. 0 2 -2 0. 0 2 -0 જે છે એને આપણે શું લખી શકીએ? શ્રેણિક y. તો આપણને અહીંયા શું મળ્યું? કે શ્રેણિક y છે એનો પરિવર્ત શ્રેણિક લેતા જે શ્રેણિક હતો એના કરતા વિરોધી શ્રેણિક મળ્યો, એટલે કે શ્રેણિક y જે છે એ કેવો છે? વિષમિત છે.
હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ છીએ, શ્રેણિક x અને શ્રેણિક y, તો મૂળ શ્રેણિક મળે છે એ વસ્તુ પણ જોઈ લઈએ. શ્રેણિક x વત્તા y, શ્રેણિક x આપણને શરૂઆતમાં મળેલો છે અહીંયા 3 3 3 -1 પ્લસ શ્રેણિક y આપણને મળ્યો છે એ લખી દઈએ 0 2 -2 0. સરવાળા બાદબાકી કરી દઈએ તો 3 વત્તા 0 3 3 વત્તા 2 5 3 -2 1 -1 વત્તા 0 -1 3 5 1 -1 શ્રેણિક એ હતો એનો એ જ આપણને પાછો મળ્યો. તો આપણે કહી શકીએ કે શ્રેણિક એ છે અને આપણે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ, જ્યાં એક શ્રેણિક છે એ કેવો છે સમમિત અને બીજો શ્રેણિક જે છે એ કેવો છે વિસમમિત. બરાબર છે. ચાલો આ જ પ્રશ્નની અંદર ચોથો દાખલો 2x2 વાળા જે છે એ પહેલા ગણીએ છીએ, પછી 3x3 વાળા ગણીએ. શ્રેણિક એ આપણને આપેલો છે 1 5 -1 2. આને પણ આપણે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનો છે, જ્યાં એક શ્રેણિક કેવો હશે સમમિત અને બીજો શ્રેણિક હશે વિસમમિત. ચાલો તો જરૂર છે આપણે સૌથી પહેલી એ પરિવર્તની. એ પરિવર્ત લખીએ તો પહેલી હાર 1 5 પહેલા સ્તંભમાં, બીજી હાર -1 2 બીજા સ્તંભમાં. સૌપ્રથમ આપણે શોધી કાઢીએ શ્રેણિક એ વત્તા શ્રેણિક એ નો પરિવર્ત 1 5 -1 2 પ્લસ પરિવર્ત શ્રેણિક 1 -1 5 2. અનુરૂપ ઘટકોના સરવાળા બાદબાકી 1 + 1 2 5 -1 4 -1 + 5 4 2 + 2 4. ચાલો હવે આપણને ખબર છે શ્રેણિક x કેવી રીતે મળે છે. એ વત્તા એ પરિવર્તને 1/2 વડે ગુણવાથી દરેકે દરેકને 1/2 વડે ગુણી દઈએ એટલે કે 2 વડે ભાગી દઈએ. દરેકે દરેકને 2 વડે ભાગી દઈએ તો અહીંયા મળશે આપણને 1 2 2 4/2 એટલે કે 2. આ શું મળ્યું આપણને શ્રેણિક x, એનો પરિવર્ત શ્રેણિક લઈ લઈએ. પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં. તો જે શ્રેણિક હતો એનો એ જ પાછો મળ્યો. તો શું કહી શકીએ આપણે શ્રેણિક x નો પરિવર્ત મૂળ શ્રેણિક x જેટલો. તો શ્રેણિક x જે છે એ કેવો શ્રેણિક સમમિત શ્રેણિક છે. ચાલો એ જ પ્રમાણે a - એ પરિવર્ત શોધીએ. શ્રેણિક એ છે 1 5 -1 2. એમાંથી બાદ કરી દઈએ એનો પરિવર્ત શ્રેણિક 1 -1 5 2. અનુરૂપ ઘટકોની બાદબાકી લઈ લઈએ. 1 -1 0, 5 +1 આ થઈ જશે 6, -1 -5 આ થઈ જશે -6, 2 - 2 આ થઈ જશે 0. શ્રેણિક y આપણને કેવી રીતે મળે છે a - એ પરિવર્તને 1/2 વડે ગુણવાથી. દરેકે દરેક ઘટકને 1/2 વડે ગુણીએ છીએ એટલે કે 2 વડે ભાગી દઈએ તો શું મળશે અહીંયા 0, 6/2 એટલે કે 3, -6/2 એટલે કે -3. 0 ને તો ભાગીએ ગુણીએ કોઈ ઘટક વડે કોઈ ફરક પડતો નથી. ચાલો તો આના માટે y પરિવર્ત શોધીએ. તો એ મળશે પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં. માઇનસ લઈ લઈએ કોમન તો 0 3 -3 0. માઇનસ કોમન લીધા છે, દરેકે દરેકની નિશાની બદલાશે. 0 3 -3 0 એ તો શું છે આપણા માટે શ્રેણિક y. તો અહીંયા આપણે લખી શકીએ કે y પરિવર્ત છે -y જેટલો, એટલે કે y જે છે એ કેવો છે વિસમમિત છે. હવે એ બંનેનો સરવાળો કરીએ છીએ. શ્રેણિક x મળ્યો તે, શ્રેણિક y મળ્યો તે. આ બંનેનો સરવાળો કરતા મૂળ શ્રેણિક આપેલો હતો એ પાછો મળે છે એવું દર્શાવીએ.
x વત્તા y બરાબર શ્રેણિક x આપણને અહીંયાથી મળ્યો છે 1 2, બીજી હારમાં 2 2 પ્લસ શ્રેણિક y જે આપણને મળેલો છે 0 3, બીજી હારમાં છે -3 0. ચાલો અનુરૂપ ઘટકોના સરવાળા કરી દઈએ. 1 + 0 1, 2 + 3 5, 2 - 3 -1, 2 + 0 2. તો જે શ્રેણિક આપેલો હતો 1 5 -1 2 એનો એ જ પાછો મળ્યો. તો આપણે લખી શકીએ કે શ્રેણિક એ જે છે એને x + y લખી શકાય છે, જ્યાં x છે એ માંગેલ સમમિત શ્રેણિક છે, y જે છે એ માંગેલ વિસમમિત શ્રેણિક છે. x અને y જ લખવા એવું જરૂરી નથી. ઘણી જગ્યાએ ત્યાં p અને q પણ લખેલા જોવા મળે છે. સંકેત આપણે ગમે તે વાપરીએ છીએ એનાથી કોઈ ફરક પડતો નથી. ખૂબ જ અગત્યના દાખલાઓ બરાબર છે. 2x2 માટે ગણ્યા છે, આ જ રીતે 3x3 માટે ગણીએ. પણ એ દાખલાઓ જોઈએ છીએ એની પહેલા આ દાખલાઓ સમજી લેવા ખૂબ જ જરૂરી છે. જરા ઝડપથી બંને દાખલાઓ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. એનાથી આગળ વધીએ. એ જ પ્રશ્નની અંદર પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 બરાબર છે. 2x2 માટે જે રીતે દાખલા ગણ્યા એ જ રીતે હવે 3x3 માટે ગણીએ. બંને જગ્યાએ શ્રેણિક એ આપણને આપેલા છે અને બંને જગ્યાએ આપણે એમને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાના છે, જ્યાં એક શ્રેણિક હશે સમમિત અને બીજો હશે વિસમમિત. ચાલો તો શ્રેણિક એ આપણને આપેલો છે, તો આના માટે આપણે સૌથી પહેલા એનો પરિવર્ત શ્રેણિક લખીએ. પહેલી હાર 6 - 2 2 જશે પહેલા સ્તંભમાં, બીજી હાર -2 3 -1 જશે બીજા સ્તંભમાં, ત્રીજી હાર 2 - 1 3 આ જશે ત્રીજા સ્તંભમાં. ચાલો એ વત્તા એ પરિવર્ત શોધી કાઢીએ. શ્રેણિક એ વત્તા એનો પરિવર્ત 6 - 2 2, -2 3 -1 2 -1 3 વત્તા એનો પરિવર્ત શ્રેણિક 6 - 2 + 2 -2 3 -1 2 -1 3. જો તમે ધ્યાન આપ્યું હોય તો પરિવર્ત શ્રેણિક શોધ્યો એ મૂળ શ્રેણિક જ પાછો મળે છે. 6 - 2 2, -2 3 -1 2 -1 3 એ અને એ પરિવર્ત સરખો છે, તો શ્રેણિક x અને શ્રેણિક y કેવા મળે છે એ જોઈએ. બરાબર છે, ખાસ ધ્યાન આપીશું. ચાલો સરવાળો કરી દઈએ. 6 + 6 આ થઈ જશે 12, -2 -2 -4, 2 + 2 4, -2 -2 -4, 3 + 3 6, -1 -1 -2, 2 + 2 4, -1 -1 -2, 3 + 3 થઈ જશે 6. ચાલો સૌપ્રથમ શ્રેણિક x શોધી કાઢીએ. 1/2 ગુણાકારની અંદર a વત્તા a પરિવર્ત 12 -4 +4 -4 6 -2 4 -2 6. દરેકે દરેકને 1/2 વડે ગુણી દઈએ એટલે કે 2 વડે ભાગી દઈએ તો આ મળશે 6 -2 +2 -2 3 -1 2 -1 3. તો આના માટે પરિવર્ત શ્રેણિક લખવા બેસીએ તો શું મળશે? પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં, ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં. તો ધ્યાન આપીએ તો જે શ્રેણિક x હતો એનો એ જ પાછો મળ્યો.
6 - 2 + 2 -2 3 -1 2 -1 3 શ્રેણિક x જે છે એ કેવો થશે? સમમિત શ્રેણિક. શ્રેણિક x નો પરિવર્ત શ્રેણિક લેતા મૂળ શ્રેણિક પાછો મળ્યો તો આપણે કહી શકીએ કે શ્રેણિક x છે એ સમમિત શ્રેણિક છે. હવે ખાસ અગત્યની વસ્તુ ધ્યાન આપીએ. શ્રેણિક A 6 - 2 2 -2 3 -1 2 -1 3 આપેલો શ્રેણિક સમમિત શ્રેણિક જ છે. તો જે શ્રેણિકને આપણે x અને y સરવાળા સ્વરૂપે લખીએ છીએ, શ્રેણિક x સમમિત શ્રેણિક છે, તો અહીંયા આપણને સમમિત શ્રેણિક જ આપેલો હતો તો x તરીકે એનો એ જ શ્રેણિક પાછો મળ્યો. બરાબર છે. ચાલો શ્રેણિક A - A પરિવર્ત શોધીએ. 6 - 2 + 2 -2 3 -1 2 -1 3 પરિવર્ત શ્રેણિક 6 - 2 + 2 -2 3 -1 2 -1 3 આપણે અગાઉ ચર્ચા કરી બંને શ્રેણિકો સરખા જ છે તો તફાવત લઈએ એટલે દરેકે દરેક ઘટક શું થઈ જવાનો? 0. તો શ્રેણિક y આપણે શોધીએ. જે ઘટક મળ્યા એને 2 વડે ભાગી દઈએ. હવે 0 છે, 2 વડે ગુણો ભાગો કંઈ ફરક પડવાનો નથી. જે શ્રેણિક છે શૂન્ય શ્રેણિક એનો એ જ પાછો મળે છે. તો આના માટે પરિવર્ત શ્રેણિક જો લઈએ તો 0 છે, ગમે તે રીતે લખીએ, હારમાં સ્તંભમાં 0 જ રહેવાના છે. માઇનસ કોમન લઈ લઈએ તો હવે નિશાની કંઈ 0માં કંઈ બદલાવાની નથી. તો આ શું મળી ગયું? -y. તો y નો પરિવર્ત લેતા -y મળ્યા એટલે આપણે કહી શકીએ કે y જે છે એ વિસંમિત શ્રેણિક છે. ખાસ ધ્યાન આપીશું MCQ માટે. શૂન્ય શ્રેણિક જે છે એ સમમિત પણ છે, વિસંમિત પણ છે. કારણ કે માઇનસ વડે ગુણીએ તોય એના એ જ મળવાના. અત્યારે એનો પરિવર્ત શ્રેણિક લીધો તો y પણ મળ્યો જ. y' અને y સરખા છે એવું પણ કહી શકાય. એટલે શૂન્ય શ્રેણિક જે છે એને સમમિત પણ કહી શકીશું, વિસંમિત પણ કહી શકીશું. તો અત્યારે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે લખીએ છીએ, જ્યાં એક છે સમમિત, બીજો છે વિસંમિત. તો આપેલો શ્રેણિક જો સમમિત હશે તો એ જ આપણને સમમિત શ્રેણિક તરીકે પાછો મળશે અને y જે છે વિસંમિત શ્રેણિક જે છે એ શૂન્ય થશે. હવે જો મને શ્રેણિક A આપેલો હોય એ જો વિસંમિત હોય, બરાબર છે, તો એ સંજોગોની અંદર x એટલે કે આપણો સમમિત વાળો શ્રેણિક છે એ મને શૂન્ય શ્રેણિક મળશે અને y એટલે કે વિસંમિત વાળો શ્રેણિક જે છે એ આપેલ શ્રેણિક પાછો મળશે. સમમિત શ્રેણિક આપેલો હશે તો x ની કિંમત આપેલ શ્રેણિક જેટલી થશે, y ની કિંમત શૂન્ય શ્રેણિક જેટલી થશે. અને આપેલો શ્રેણિક વિસંમિત શ્રેણિક હોય તો x એટલે કે સમમિત શ્રેણિક છે શૂન્ય શ્રેણિક થશે અને y એટલે કે વિસંમિત શ્રેણિક છે એમાં આપેલો શ્રેણિક પાછો મળશે. ચાલો હવે x અને y નો સરવાળો કરતા મૂળ શ્રેણિક પાછો મળે છે એવું દર્શાવી દઈએ. શ્રેણિક x અને શ્રેણિક y નો સરવાળો કરીએ. શ્રેણિક x આપણને મળ્યા છે 6 - 2 + 2, પછી -2 3 -1, ત્રીજી હાર 2 -1 3 પ્લસ y માં તો બધા જ ઘટક 0, તો શૂન્ય ઉમેરીએ છીએ એટલે એના એ જ ઘટક મળવાના. 6 - 2 + 2 -2 3 -1 2 -1 3 તો શ્રેણિક A પાછો મળ્યો. જે શ્રેણિક અહીંયા મળતો હતો, જે આપેલો હતો એનો એ જ શ્રેણિક આપણને સરવાળા પછી મળ્યો. તો આપણે કહી શકીએ કે શ્રેણિક A છે એને x + y સ્વરૂપે લખી શકાય, જ્યાં x છે એ સમમિત શ્રેણિક સાથે સાથે y જે છે એ વિસંમિત શ્રેણિક.
ચાલો એનાથી આગળ વધીએ. સૌથી છેલ્લો દાખલો, શ્રેણિક એ આપેલો છે, સમમિત અને વિસમમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવવા છે. તો આના માટે આપણે લખવા બેસીએ પરિવર્ત શ્રેણિક. પહેલી હાર 3 3 -1 જશે પહેલા સ્તંભમાં, બીજી હાર -2 -2 1 જશે બીજા સ્તંભમાં, ત્રીજી હાર -4 -5 2 જશે ત્રીજા સ્તંભમાં. ચાલો તો એ વત્તા એ પરિવર્ત શોધી કાઢીએ. શ્રેણિક એ છે 3 3 -1 -2 -2 +1 -4 -5 +2 પ્લસ શ્રેણિક એનો પરિવર્ત લખીએ તો 3 -2 -4 3 -2 -5 -1 +1 2. અનુરૂપ ઘટકોના સરવાળા બાદબાકી કરી દઈએ. 3 + 3 6, 3 - 2 1, -1 -4 -5, -2 + 3 1, -2 -2 -4, 1 -5 -4, -4 -1 -5 -5 + 1 -4 અને છેલ્લે 2 + 2 4. ચાલો તો શ્રેણિક x શોધી કાઢીએ. 1/2 ગુણાકારની અંદર a વત્તા a પરિવર્ત, એ અને એના પરિવર્તનો સરવાળો આપણે શોધી કાઢ્યો. 6 1 -5 1 -4 -4, ત્રીજી હાર -5 -4 +4. 1/2 ગુણીએ છીએ એટલે કે 2 વડે ભાગીએ છીએ. દરેકે દરેક પદને 2 વડે ભાગી દઈએ તો 3 1/2 -5/2 +1/2 -2 ત્રીજી હાર -5/2 -2 અને છેલ્લે +2. ચાલો તો એનો પરિવર્ત શ્રેણિક લખીએ તો શું મળશે? પહેલી હાર છે 3 1/2 -5/2, એને લખી દઈએ પહેલા સ્તંભમાં. બીજી હાર 1/2 -2 -2, એને લખી દઈએ બીજા સ્તંભમાં. અને છેલ્લે ત્રીજી હાર -5/2 -2 +2, એને લખી દઈએ ત્રીજા સ્તંભમાં. તો જોઈએ જરા ધ્યાનથી, તો જે શ્રેણિક x આપણને આપેલો હતો એ જ પાછો પરિવર્ત શ્રેણિક તરીકે મળ્યો. 3 1/2 -5/2, બીજી હાર પણ એની એ જ, ત્રીજી હાર પણ એની એ જ. તો શું લખી શકાશે કે શ્રેણિક x નો પરિવર્ત શ્રેણિક લેતા મૂળ શ્રેણિક x જે આપણે શોધ્યો એનો એ જ પાછો મળ્યો. તો શું લખી શકાય કે x જે છે એ સમમિત શ્રેણિક. ચાલો શ્રેણિક y માટે આગળ વધીએ. a - a પરિવર્ત શોધી કાઢીએ. શ્રેણિક a 3 3 -1 -2 -2 +1 -4 -5 +2. પરિવર્ત શ્રેણિક 3 -2 -4 3 -2 -5 અને છેલ્લે -1 +1 2. ચાલો 3 - 3 થઈ જશે 0, 3 - +2 થઈ જશે 5, -1 +4, 4 માંથી 1 બાદ કરીએ તો આ થઈ જશે 3, -2 -3 -5, -2 +2, 2 અને -2 કેન્સલ, 1 +5 આ થઈ જશે 6, -4 +1, 1 માંથી 4 બાદ કરીએ એટલે -3, -5 -1 -6, 2 માંથી 2 બાદ કરીએ એટલે 0. તો શ્રેણિક y લખીએ તો 1/2 a - a પરિવર્ત. ચાલો 0 5 3 -5 0 6 -3 -6 0, 2 વડે ભાગી દઈએ તો મળે છે આપણને 0, 5/2
3/2 પછી -5/2 0 6/2 એટલે કે 3 -3/2 -6/2 -3 અને 0. ચાલો તો શ્રેણિક y છે એનો પરિવર્ત શ્રેણિક લખીએ. પહેલી હાર પહેલા સ્તંભમાં 0 5/2 3/2, બીજી હાર -5/2 0 3 આ જશે બીજા સ્તંભમાં, ત્રીજી હાર -3/2 -3 0 જશે ત્રીજા સ્તંભમાં. દર વખતની જેમ જ વિસંમિત માટે માઇનસ લઈ લઈએ કોમન, દરેકે દરેકની નિશાની બદલાય. 0 5/2 3/2 -5/2 0 +3 -3/2 -3 અને 0. હવે અત્યારે જે શ્રેણિક મળ્યો 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0 એ તો મને આ શ્રેણિક જ પાછો મળ્યો. તો માઇનસની નિશાની એમના એમ જ આ શ્રેણિક y છે તો આપણે શું લખી શકીએ કે શ્રેણિક y નો પરિવર્ત શ્રેણિક -y જેટલો, એટલે શ્રેણિક y જે છે એ કેવો? વિસંમિત શ્રેણિક. હવે એક જ સ્ટેપ બાકી રહ્યું, શું? x અને y નો સરવાળો કરીએ છીએ તો મૂળ શ્રેણિક પાછો મળે છે. શ્રેણિક x વત્તા y. x આપણને મળ્યા છે 3 1/2 -5/2, બીજી હાર 1/2 -2 -2, ત્રીજી હાર -5/2 -2 +2 પ્લસ શ્રેણિક y. શ્રેણિક y આપણે અહીંયા શોધી કાઢેલો છે 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0. ચાલો 3 વત્તા 0 3, 1/2 વત્તા 5/2 6/2 6/2 છેદ ઉડાડીને લખીએ તો 3 -5/2 વત્તા 3/2 -5 વત્તા 3 -2 -2/2 એટલે કે -1 1/2 -5/2 1માંથી 5 બાદ કરીએ તો -4 છેદમાં 2 છે એટલે આ મળશે -2 -2 વત્તા 0 એટલે કે -2 -2 વત્તા 3 આ થઈ જશે 1 -5/2 -3/2 -5 -3 -8 છેદમાં 2 એટલે આ મળશે -4 -2 -3 આ થઈ જશે -5 2 વત્તા 0 આ થઈ જશે 2. તો જે શ્રેણિક આપેલો હતો 3 3 -1 -2 -2 1 -4 -5 2 શ્રેણિક એ જ આપણને પાછો મળી ગયો. હવે છેલ્લે આ બે લાઈન જરા અહીંયા લખી દઈશું, જગ્યા ઓછી છે એટલે હું નથી લખતો. બરાબર છે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જે રીતના દાખલાઓ ગણ્યા છે એ જ રીતના થોડાક દાખલાઓ હોમવર્કમાં આપું છું, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે. સાથે સાથે આ બંને દાખલાઓની નોંધ કરી લઈએ, ખૂબ જ અગત્યના દાખલાઓ.